નમસ્કાર. આજે આપણે જોશું કે કોન્સ્ટેબલની પરીક્ષા જે છે તે પાસ કરવા માટે જે ટાઈમ ટેબલ જે છે તે કેવું હોવું જોઈએ. અગાઉ આપણે જે વિડીયો જોયો કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, એ વિડીયોમાં એક ભાઈની કોમેન્ટ હતી કેમ કે આપણું ટાઈમ ટેબલ જે છે એ કેવું હોવું જોઈએ. તો જે રીતે હું ટાઈમ ટેબલ ફોલો કરતો, જે રીતે હું મારું ટાઈમ ટેબલ બનાવ્યું હતું, એ જ રીતેનું ટાઈમ ટેબલ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો આપણે જોઈએ. સૌપ્રથમ તો આપણે થાય એમ કે માત્ર જે છે 8 કલાકની અંદર આપણે આપણું જે રીડિંગ છે એ પૂર્ણ કરી શકીએ એમ. તો આનો મતલબ, આનો જવાબ જે છે બરાબર એ છે થઈ શકે એમ. પરંતુ આપણે જે છે ને એ 8 કલાક માત્ર ને માત્ર આપણે જે છે ને રીડિંગ ઉપર ફોકસ કરીએ ને તો જ તે 8 કલાકમાં આપણે જે છે રીડિંગ એ આપણે સરળતાથી આપણું જે છે પરીક્ષાનું જે સિલેબસ એ આપણે પૂર્ણ કરી શકીએ એમ. પરંતુ આપણે જોયું ને કે ફોકસ આપણું 8 કલાક રીડિંગ ઉપર જ હોવું જોઈએ એમ. અને આજે આપણે જોવાના છીએ કે ગુજરાત એક્ઝામ માટે જે છે ગુજરાત પોલીસનું એનું ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ. તો જોઈએ આપણે આગળ કે સૌપ્રથમ તો જે છે ને કે તમને સિલેબસ ખબર હોવું જોઈએ એમ. 200 માર્કનું આપણું જે પેપર છે અને એમાં એ પાર્ટ અને બી પાર્ટ આ રીતે 2 પાર્ટ આપેલા છે, જેમાં તમારે 40% માર્ક લેવા ફરજિયાત છે એમ. એટલે કે એ પાર્ટમાં આપણે 80માંથી લઈ અને 32 માર્ક લેવાના અને બી પાર્ટમાં આપણે 120માંથી 48 માર્ક લેવા ફરજિયાત છે. તો અહીંયા આપણે જોઈએ તો કે મહત્ત્વના વિષય આપણે જે આંખે જોઈએ ને તો કે લાગે કે એક તો છે મેથ્સ, રિઝનિંગ અને એક છે પોલિટી. આ 3 વિષય એવા છે કે જે છે ને આપણે 90 માર્કનું જે વેઇટેજ છે બરાબર, 90 માર્કનું વેઇટેજ જે ધરાવે છે અને એક વિષય જ છે એવા. તો આપણે આગળ જોઈએ એમ કે આ 3 વિષય ઉપર આપણે તો પહેલાં ફોકસ પહેલું જ હોવું જોઈએ એમ પહેલાં, પછી બીજા વિષય આપણે કરી શકીએ એમ. બીજા વિષયનું મહત્ત્વ તો છે જ તેમ. અને અહીંયા આપણે જોવા મળે છે ગુજરાતી એમ કે ગયા વખતે જે પરીક્ષામાં વ્યાકરણ પૂછ્યું તેમ, તો આ વખતે ગુજરાતી કેમાં કરવું એમ. તો આ વખતે આપણે જોઈએ તો કે ગુજરાતી કરવા માટે સૌપ્રથમ તો આપણે જોડણી જે છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી છે, રૂઢિપ્રયોગ છે, આવા ટોપિક આપણે એક નજરે વાંચી લેવાના એમ, આપણી આંખની સામે પસાર થઈ જવા જોઈએ એમ. અને બીજું ગુજરાતી તમારે ક્યાંથી કરવી વાત કરીએ તો કે આપણે જે છે આગળ જતાં હું ટાઈમ ટેબલમાં કહીશ એમ કે દર રવિવારે આપણે એક મોક ટેસ્ટ તો ફરજિયાત દેવાની છે એમ. એટલે એ મોક ટેસ્ટમાં જે ગુજરાતીના આપણે જે ટોપિક અથવા તો જે ભાગ ફકરા આપ્યા છે બરાબર, 20 માર્કનું પૂછ્યું છે, એ તમારે ત્યાંથી તમારે જે પ્રેક્ટિસ જે છે એ જ કરશો ત્યારે જ તે તમારે ગુજરાતીમાં આગળ વધી શકશો. એટલે પ્રેક્ટિસ એ ખૂબ જરૂરી છે. હવે આપણે જોઈએ તો વીકલી શેડ્યુલ કેવું હોવું જોઈએ એમ ટાઈમ ટેબલ. એમાં આપણે જોઈએ તો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ મેથ્સ, રિઝનિંગ અને પોલિટી એટલે કે બંધારણ, આ 3 વિષય અને કરંટ એમ કે જે ઓલા 40 માર્કનો જે વિભાગ છે એમાં પૂછ્યું એમ કરંટ. તો આ 4 વિષય જે છે ને એ તમારે સોમથી લઈ અને શનિવાર સુધી ડેઇલી માટે કરવાના એમ. એટલે ડેઇલી તમારે 2 કલાક મેથ્સને, કલાક એક રિઝનિંગને, 1.5 કલાક બંધારણને અને અડધી કલાક કરંટને. આ રીતે હું મારું ટાઈમ ટેબલ ફોલો, આ રીતે હું જે આગળ વધતો એમ ટાઈમ ટેબલ ફોલો કરી. એટલે આ રીતે તમે કરશો ને તો તમારે જે પરીક્ષાનું જે બ્લુ પ્રિન્ટ છે ને એમાં પણ ફિટ બે એવું છે આ ટાઈમ ટેબલ. એટલે તમારે જો 2 કલાક તો ગણિતના આપવાની એમ રોજની, પછી રિઝનિંગ 1 કલાક કરવાનું, પોલિટી 1.5 કલાક બરાબર, બંધારણ તમારે 1.5 કલાક, એ તમે વિડીયો લેક્ચર જોઈ શકો છો, રિવિઝન કરી શકો છો, અને કરંટ બરાબર. આ રીતે તમે રેગ્યુલર કરશો ને એટલે આ મેથ્સ, રિઝનિંગ ને એવા જે ટોપિક છે ને તમારે મહિનો દિવસ એમ, મહિનો 1.5 મહિનામાં આપણે આ જે છે ને 4 વિષય કમ્પ્લીટ થઈ જાય ને પછી તમારે 2 જ કલાક કરવાના, પછી 2 કલાક 1 કલાક આ રીતે જ કરવાનું. પણ ત્યારે શું કરવાનું તો કે રિવિઝન કરવાનું એમ. આપણે જે રીતે આ જે સિલેબસ છે એ આખો પૂરો કર્યો પછી આખે આખો બીજી વાર કરવાનો એમ, ત્રીજી વાર કરવાનું એમ. એટલે 2-3 મહિના થશે એમ, હજી તો પરીક્ષાની વાર એમ જૂન મહિનામાં હોઈ શકે એમ. એટલે આ જે ટોપિક એની તમારે ડેઇલી બરાબર સોમથી લઈ અને શનિવાર સુધી 6 દિવસ જે છે એ આ 4 વિષય તો કરવાના જ. પછી વાત કરીએ આપણે હિસ્ટ્રીની એમ. હિસ્ટ્રી જે છે ને એ સોમવારે અને ગુરુવારે બરાબર, સોમવારે અને ગુરુવારે તમારે હિસ્ટ્રી જ કરવાની. કેટલી કલાક તો કે 3 કલાક એમ. આમાં લખ્યું નથી, હું અહીં લખી દઉં કે જે છે 3 કલાક બરાબર, એ સવારે કરો, બપોર પછી કરો. 3 કલાક તમારે હિસ્ટ્રી સોમવારે અને ગુરુવારે હિસ્ટ્રી વિશે કરવાનું આખે આખો. એમાં તમે જે રીતે વાંચતા હોય એમાં આગળ આપણે વિડીયોમાં જે રીતે કીધું કે ટોપિક બનાવીને તમે તૈયારી કરી શકો છો. પછી તમે બુકમાંથી વાંચતા હોય તો બુકમાંથી એ રીતે તમારે કરવાનું. પછી મંગળવારે અને શુક્રવારે કલ્ચર એમ, વારસો ભારતનો અને ગુજરાતનો, એ રીતે બરાબર તમે વાંચી શકો છો. ક્યારે? મંગળવારે અને શુક્રવારે. આમાં તમે જે ટાઈમ ટેબલ છે એમાં બદલાવ કરી શકો છો, પણ ગણિત, રિઝનિંગ, બંધારણ અને કરંટ આ તો તમારે ડેઇલી કરવા જ પડશે ને. જો ડેઇલી કરશો ને તો જ તે તમને પરીક્ષા છે બરાબર એમાં સારા માર્ક કવર કરી શકશો. અને પછી છે જીઓગ્રાફી એમ. જીઓગ્રાફીમાં આપણે જોઈએ તો કે ફિઝિકલ જીઓગ્રાફી પણ ખૂબ મહત્ત્વનું છે એમ. કોન્સ્ટેબલ માટે ભલે આપણે કહીએ એમ કે એ એટલું ન પૂછાઈ શકે પણ એ ઘણીવાર પૂછાઈ જતા હોય છે એમાંથી પ્રશ્નો એમ. એટલે ઇન્ડિયન, ગુજરાત અને ફિઝિકલ જીઓગ્રાફી પણ તમારે ખૂબ મહત્ત્વનું છે અને એ તમારે કરવાનું છે બુધવારે અને શનિવારે બરાબર. આ રીતે તમારે જે 3 વિષય છે 50 માર્કના, હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી બરાબર, એમાં આપણે હિસ્ટ્રી જે છે ઇન્ડિયન ગુજરાત, વારસો ઇન્ડિયન ગુજરાત અને જીઓગ્રાફી ફિઝિકલ સાથે આ 3 વિષયને આપણે એક દિવસ બરાબર, અઠવાડિયાના 2 દિવસ ટોટલ, સોમ, ગુરુ, પછી મંગળ, શુક્ર અને બુધ અને શનિવાર, એ રીતે તમે બાંટી શકો છો. અને જીકેનો વિષય છે એમાંથી પણ
કોઈ કોન્સ્ટેબલમાં જાજા પ્રશ્નો પૂછાણા હતા, એટલે રોજનું અડધી કલાક જીકે તમારે કરવું પડશે. એમ જીકે એવો વિષય છે કે જે પૂરો ન થાય એમ કોઈ દી દરિયો કહી શકાય એમ જીકેમાં. એટલે એ વિષય જે છે ને તમારે જ્યાંથી મળે માહિતી ત્યાંથી રોજની અડધી કલાક એક બુકમાં લખતું જવું પડશે ને બુકનું રિવિઝન જે છે એ તમારે કરવું પડશે, ત્યારે તમારો જીકે વિષય જે છે એ કમ્પ્લીટ થશે. એટલે જોઈને તો કે દિવસની ટોટલ 8 કલાકનું કામ છે એમ, કે આ જે 4 મેઇન વિષય છે બરાબર, એની આપણે વાત કરીએ તો કે 4 કલાક એમ, કે 2, 3, 4 અને 5 કલાક એમ 5 કલાક તમે આપશો નહીં મેઇન વિષયને, અને બાકીની 3 કલાક બરાબર એ આપણે તમે મેજર સબ્જેક્ટને આપી શકો છો. જીકે અડધી કલાક કરી શકો છો. એટલે અંદાજિત 8 કલાક આજુબાજુનું તમારું શેડ્યુલ થાય. 8 કલાક તમે ફોકસથી કામ કરશો, ફોકસથી તમે તૈયારી કરશો ને, એટલે તમને જે છે ને કોન્સ્ટેબલની પરીક્ષા એ તમારે કવર થઈ જશે એમ સિલેબસ આરામથી. અને વધારે તમારે કરવું હોય તો તમે કરી શકો છો એમ તમારા ટાઈમ ટેબલ મુજબ. હા, તો હું આ રીતે ફોલો કરતો અને આ શેડ્યુલ કરતો, અને આ જે વિષય જે છે એ સરળતાથી મારે પૂરા થઈ જતા એમ. અને પછી આપણે વાત કરીએ રવિવારે એમ, તો રવિવારે આપણે શું કરવાનું હતું કે રવિવારે ફરજિયાત આપણે એક મોક ટેસ્ટ જે છે એ દેવાની એમ, કે ડેઇલીનો રવિવાર બરાબર, દર મહિનાના 4 રવિવાર આવે બરાબર, તો 4 રવિવારે આપણે એક મોક ટેસ્ટનું આયોજન કરવાનું એમ. અને એ મોક ટેસ્ટ જે છે સવારે 8 થી 11 ની લઈ શકો, તમે 9 થી 12 માટે લઈ શકો. ટોટલ 3 કલાક તમારે જે છે ને મોક ટેસ્ટને ફાળવવાની એમ. અને મોક ટેસ્ટ દર રવિવારે ફરજિયાત દેવાની એમ, કેમ કે એમાં ખબર પડશે એમ કે આપણે જે અઠવાડિયા દરમિયાન જે કોન્સ્ટેબલનું કામ કર્યું બરાબર, વાંચ્યું છે, જે ઓલા 4 મહત્ત્વના સબ્જેક્ટ મેજર સબ્જેક્ટ આપણે ડેઇલીનો હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર લીધું, કે જેમાંથી આપણે 120માંથી કેટલા ગુણ મેળવ્યા છીએ બરાબર, 80માંથી આપણે કેટલા માર્ક મેળવીએ છીએ, 40% માર્ક આપણે આવે છે, કેટલા માર્ક આવે, એ બધું તમને જોઈએ તો કે સાચું જે તમને માર્ગદર્શન તમને બધું મળશે ને તે ક્યાંથી મળશે? મોક ટેસ્ટમાંથી. એમ એક ટોપિક રહી જતો હોય તો એ તમને યાદ આવી જશે. એટલે મોક ટેસ્ટ એને ખૂબ જરૂરી એમ. તમે ઓરમાં શેડ્યુલમાં પાડી શકો, ન પાડી શકો, એકાદ 2 દી છૂટી જાય, પણ આ જે છે ને રવિવાર એ છૂટવા નથી દેવાના એમ. એ આપણે દર રવિવારે એક મોક ટેસ્ટ તો દઈ જ દેવાની એમ, જેથી તમને ઘણો બધો ફાયદો થશે એમ. આજે નહીં, તમે જ્યારે પેપર દેતા હશો ને ત્યારે તમને થાય એમ કે આ પ્રશ્ન આપણે મોક ટેસ્ટમાં આપ્યો તો એમ. અને જેમ બને એમ ગ્રુપ સ્ટડી રાખી શકો એમ તમે આમાં મોક ટેસ્ટનો, કે 2-3 ભાઈબંધ હોય તો એ હારે સાથે બેસીને મોક ટેસ્ટ આપી શકો એમ. એટલે આ રીતે હું જે છે મારું ટાઈમ ટેબલ ફોલો કરતો એમ. રોજની 8 કલાક સોમથી શનિ, અને રવિવારે એક ફૂલ મોક ટેસ્ટ. અમે 30-40 જેટલી મોક ટેસ્ટ જે છે એ આપેલી હતી એમ. હજી તો ઘણો બધો સમય છે પરીક્ષાને, એટલે તમે મોક ટેસ્ટ ઉપર ફોકસ રાખી શકો છો. તો સરસ આ વિડીયો જોયું એમ આપણે કે જે રીતે કોન્સ્ટેબલનું ટાઈમ ટેબલ છે એ કેવું હોવું જોઈએ એમ. તો હું જે રીતે કહું ને તો કે આ રીતે હું તે જે છે ને મને બેસ્ટ લાગે એમ. જો તમે આ રીતે કરશો ને 8 કલાક અને રવિવારે મોક ટેસ્ટ, તો તમને પણ સિલેબસ છે એ સરળતાથી પૂરો થઈ જશે અને તમને ખૂબ ઉપયોગી થશે એમ. પછી તો તમારું જે રીતનું આયોજન હોય, જે રીતે તમે તૈયારી કરી શકતા હોય, કે ઘણાને એવું એમ કે આટલી કલાક વાંચે તો એ આટલું કેચઅપ કરી લેતા હોય, ઘણા ઓછું કરતા હોય એમ, એટલે એમને કલાક વધારવી હોય તો વધારી શકે એમ. પણ સામાન્ય માણસોની વાત કરીએ તો કે આપણે તો કે આ જે છે ને ટાઈમ ટેબલ એ બેસ્ટ એમ, બેસી શકે એમ મગજમાં, અને આ રીતે તમે તૈયારી કરી શકો એમ. તો સરસ, આપણે એટલું રાખી વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.